દોસ્તો, એક વખત હું અને મારી પત્ની રિયા તેની ભાભીને લઈને હોસ્પિટલમાં ગયા. તેની ડિલિવરી થવાની હતી. રિયાના કાકા કાકી ભાવનગરમાં જ રહેતા હતા અને આજે તેના છોકરાની વહુની ડિલિવરી થવાની હતી. એટલે હું અને રિયા તેને લઈને હોસ્પિટલમાં ગયા. કાકાને કાકી વૃદ્ધ હોવાથી ઘરે જ રહ્યા. જ્યારે અમે ભાભીને લઈને હોસ્પિટલે પહોંચ્યા તો ત્યાં એક અંજલિ નામની નર્સ અમને મળી, જે ખૂબ જ સુંદર હતી. તે અમારી સોસાયટીમાં તેની ફ્રેન્ડ સાથે રહેતી હતી. તેણે મને અને મારી પત્નીને ઓળખી લીધા અને બોલી, અરે સાહેબ, તમે ક્યારે આવ્યા અને અહીંયા શા માટે આવ્યા? હું તેને નહોતો જાણતો, કારણ કે મારી પત્ની તેની સાથે મુલાકાત થઈ નહોતી. થોડી વાર પછી પાછી તે બોલી, સાહેબ, હું તમારી સોસાયટીમાં જ રહું છું. તમે મને નથી ઓળખતા, પણ હું તમને સારી રીતે ઓળખું છું. મેં તેને પેશન્ટને એડમિટ કરવા માટે કહ્યું. તેણે ફટાફટ બધી પ્રોસેસ પૂરી કરી દીધી અને તેને રૂમની અંદર લઈ ગયા, કારણ કે તેને લેબર પેન થઈ રહ્યું હતું. થોડી વાર પછી અંજલિ બહાર આવી અને કહેવા લાગી કે તેણે છોકરાને જન્મ આપ્યો છે અને બધું સારું છે. 3 દિવસ પછી તમે ઘરે જઈ શકો છો. પછી હું ત્યાંથી ઓફિસે જતો રહ્યો અને સાંજે પાછો હોસ્પિટલ આવ્યો. ત્યારે અંજલિ પોતાના ઘરના કપડાં પહેરીને બહાર ઊભી હતી. મેં તેને કહ્યું, તમે ક્યાં જાઓ છો? તો અંજલિ બોલી, મારો સમય પૂરો થઈ ગયો છે, હવે હું ઘરે જાઉં છું. તો મેં તેને કહ્યું, 5 મિનિટ ઊભા રહો, આપણે બંને સાથે જઈએ, કારણ કે મારી પત્ની રાત્રે અહીંયા પેશન્ટ પાસે રહેવાની છે. હું અંદર ગયો અને મારી પત્ની અને ભાભીને મળીને પાછો આવ્યો. પછી અંજલિને મારી સાથે ગાડીમાં લઈને ત્યાંથી નીકળી ગયો. મેં રસ્તામાં એક પાઉંભાજીની લારી પાસે ગાડી ઊભી રાખી. અમે બંનેએ પાઉંભાજી ખાધી અને પછી સંતરાનું જ્યુસ પીધું. અમે બંને વાતો કરી રહ્યા હતા. વાતમાં તેણે કહ્યું કે તે રાજકોટની અંદર રહે છે અને છેલ્લા 2 વર્ષથી અહીંયા હોસ્પિટલમાં નોકરી કરે છે અને અત્યારે તે પોતાની 2 સહેલીઓ સાથે મારી સોસાયટીની અંદર ફ્લેટ ભાડે રાખીને રહે છે. તેની બંને સહેલીઓ પણ નર્સની જોબ કરે છે. આજે તેની રાત ડ્યુટી છે અને તે આજે તેને ભાભીને મેળવીને આવી છે. મિત્રો, તે ખૂબ જ સુંદર હતી. સારી ઊંચાઈ, ગોરો રંગ અને તેણે જીન્સ અને ટોપ પહેર્યું હતું. તે ખૂબ જ ગજબ લાગી રહી હતી. મેં તેને પૂછ્યું કે તું મને કઈ રીતે જાણો છો? તેણે કહ્યું, જ્યારે સાંજે તમે પાર્કની અંદર વોકિંગ કરવા માટે નીકળો છો ત્યારે હું તમને જોઉં છું. તમારી પર્સનાલિટી જોઈને સોસાયટીની ઘણી બધી છોકરીઓ તમારા ઉપર ફિદા છે. તેની વાત સાંભળીને હું હસવા લાગ્યો અને મેં કહ્યું, તો તારે કોઈ બોયફ્રેન્ડ છે? તો તે બોલી, સાહેબ, મારી પાસે આની માટે સમય જ નથી. મેં હસતા કહ્યું, તો મને તું તારો બોયફ્રેન્ડ બનાવી લે. તો તે પણ હસવા લાગી ને બોલી, સાહેબ, તમારે જેવો બોયફ્રેન્ડ નસીબવાળાને જ મળે છે અને મારા આવા નસીબ નથી. તો મેં તેને કહ્યું, હું સાચું કહું છું, શું તું મારી ગર્લફ્રેન્ડ બનીશ? અને પછી તે માની ગઈ. હું તેને મારા ઘરે લઈ ગયો. મેં મારા કપડાં બદલાવ્યા, ફ્રેશ થઈને તેની પાસે બેસી ગયો. મેં તેને કહ્યું, અંજલિ, આજે આપણે બંને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ છીએ. આજે આપણે બંને સાથે ડિનર કરીશું. મેં જમવાનું ઓનલાઈન ઓર્ડર આપ્યો અને મેં તેને મારી પત્નીની નાઇટી પહેરવા માટે આપી અને કહ્યું, તારે આજે અહીંયા જ રોકાવાનું છે, એટલા માટે આ પહેરીને
તને સારું લાગશે. હું તને સવારે હોસ્પિટલે મૂકી જઈશ. તે બાથરૂમમાં ગઈ અને પોતાના કપડાં બદલાવીને બહાર આવી. તે ગજબની એક ફૂલ જેવી લાગતી હતી. મેં તેને મારી પાસે બેસાડી અને તેના હાથ પકડીને નાની એવી બકલી કરી. તે કાંઈ ન બોલી. તે ખૂબ જ પ્રેમથી મારા તરફ જોઈને મુસ્કુરાવા લાગી અને બોલી, શું વાત છે? તમે મને હમણાં જ ગર્લફ્રેન્ડ બનાવી છે અને અત્યારથી જ પ્યાર મોહબ્બત શરૂ કરી દીધું? મેં કહ્યું, સારા કામમાં વાર ન લગાડવી જોઈએ. મેં તેને ધીમે ધીમે ગળે લગાડી લીધી. એટલી વારમાં તે ઢીલી પોચી થઈ ગઈ હતી. તેણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, સાહેબ, તમે શું કરી રહ્યા છો? હું મારી ઉપર કાબૂ નહીં રાખી શકું. મેં કહ્યું, તું બેકાબૂ થઈ જા, હું તને સંભાળી લઈશ. થોડી વાર પછી મિત્રો બધા વાઘા દૂર ફેંકી દીધા તો તે મને કહેવા લાગી, સાહેબ, મને ખૂબ જ શરમ આવે છે. મેં તેને રમવા માટે કબાટમાંથી કાઢીને ઢીંગલો આપ્યો. તેણે ઢીંગલો હાથમાં તો લીધો અને પછી રમાડવા લાગી, પરંતુ તેણે પોતાની આંખો બંધ રાખી હતી. થોડી વાર પછી અમે બંનેએ સોગઠાબાજીની રમત માંડી અને રમત રમવા લાગ્યા. લગભગ આમ જ 10-15 મિનિટ જતી રહી. પછી મેં તેને પૂછ્યું, હવે મ્યુનિસિપાલિટીના નળમાં પાણી આવવાનો વખત થઈ ગયો છે. આ પાણીથી માટલું ભરી દઉં કે પછી ચોકડીમાં ખુલ્લો નળ મૂકી દઉં? તેણે કહ્યું, સાહેબ, માટલું ભરી ગયો. હું હોસ્પિટલની અંદર નોકરી કરું છું, એટલે મને ખ્યાલ છે કે માટલામાં પૂરા ના પડે એ માટે કઈ દવા વાપરવી જોઈએ. થોડી વાર પછી ઓનલાઈન ઓર્ડર કરેલું જમવાનું આવી ગયું. અમે બંને સાથે જમ્યા. સવારે તે હોસ્પિટલ જવા માટે રેડી થઈ ગઈ. સવારે હું મારી ગાડીમાં તેને બેસાડીને હોસ્પિટલ ઉપર લઈ ગયો. થોડા દિવસ પછી તેણે મને તેની બંને સહેલીઓ સાથે પણ મુલાકાત કરાવી અને મેં તેને પણ જીવનનો મંત્ર આપ્યો અને સારું એવું જ્ઞાન આપ્યું. મિત્રો, જ્ઞાન વહેંચવાથી વધે છે. તમારે હંમેશા તમારું જ્ઞાન વહેંચવું જોઈએ. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.